તો થોડી જ વારમાં અમિત શાહના રોડ શોનો બીજો રાઉન્ડ શરૂ થશે। રોડ શોને લઈ હાલ સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરાઈ છે। જનસંપર્ક કરી બીજેપીના સ્થાપના દિવસની ઉજવણી કરાશે। સાબરમતી વિસ્તારમાં બીજા રાઉન્ડનો રોડ શો ચાલુ થશે। રાણીપથી લઈ દેવભૂમિ રોડ સુધી આ બીજા રાઉન્ડનો રોડ શો ચાલુ થશે। અમિત શાહ આજે બીજા રાઉન્ડ તરીકે જનસંપર્ક અભિયાન ચાલુ કરશે, જેમાં સાબરમતી વિસ્તારમાં આ બીજા રાઉન્ડનો રોડ શો શરૂ થશે। રાણીપથી દેવભૂમિ રોડ સુધી બીજા રાઉન્ડના રોડ શોની શરૂઆત થશે। આજે સવારે પણ તેમણે સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે એક રેલી યોજી હતી અને રોડ શો કર્યો હતો। ત્યારબાદ હવે બીજા રાઉન્ડની શરૂઆત થવા જઈ રહી છે। સાબરમતી વિસ્તારમાંથી આ બીજા રાઉન્ડનો રોડ શો શરૂ થશે, જેને લઈ સુરક્ષા વ્યવસ્થા પણ સજ્જ કરાઈ છે। જે આખો રૂટ છે તેના પર પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું અને ખાસ કરીને રાણીપથી દેવભૂમિ રોડ સુધી આ રોડ શો યોજાવા જઈ રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાશે। આજે સ્થાપના દિવસ હોવાથી પણ ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે અને ખાસ કરીને ગાંધીનગર લોકસભા બેઠક જીતવા માટે અમિત શાહ આ રણનીતિ અપનાવી રહ્યા છે અને 26 બેઠક પર તે આ રીતે ભવ્ય રોડ શો કરવાના છે। ત્યારે આજે બીજા રાઉન્ડના ભાગરૂપે રાણીપથી દેવભૂમિ રોડ સુધી બીજો રાઉન્ડનો રોડ શો યોજાશે। તો સાબરમતી વિસ્તારમાં આ રોડ શો યોજાવા જઈ રહ્યો છે। આજે સવારે પણ એક ભવ્ય રોડ શોનું આયોજન હતું, ત્યારે હવે બીજા રાઉન્ડ તરીકે ફરી એકવાર રાણીપથી લઈ દેવભૂમિ રોડ સુધી અમિત શાહ બીજો રોડ શો કરશે, જેને લઈ સુરક્ષા વ્યવસ્થા પણ સજ્જ ધરાઈ છે। તો આજ મુદ્દે વધુ વાતચીત મેળવીશું અમારા સંવાદદાતા મેહુલ દુધરેજા પાસેથી। મેહુલ, જણાવશો હાલ ત્યાં કેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને આજે સ્થાપના દિવસના 40 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે કાર્યકરોમાં કેવો ઉત્સાહ છે? ભાજપનો આજે સ્થાપના દિવસ અને સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાના ચૂંટણી પ્રચારની અંદર છે બીજા રાઉન્ડની જે રેલીની જે શરૂઆત જે રાણીપ ખાતે થવાની છે, ત્યારે અત્યારે આપ જોઈ રહ્યા છો કે રાણીપ રામજી મંદિરથી જે રેલી જે શરૂ થવાની છે તેને લઈને કાર્યકર્તાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળે છે। તમામ જે મહિલાઓ છે તેઓ જે ભાજપની કમળવાળી સાડી પહેરીને આવી છે અને સાથે જે અમિતભાઈ શાહનું જે સ્વાગત કરવા માટે તેઓ જે તૈયારીઓ કરી હતા, આ જે રેલી રોડ શો જે છે તે ધીરે ધીરે આ વિસ્તારની અંદર ફરશે। જે પ્રમાણે કાર્યકર્તાઓથી માંડીને તમામ જે નેતાઓ પણ જે છે અમિતભાઈ શાહની સાથે આ જે મેગા રેલીની અંદર જે જોડાવાના છે, રોડ શો જે થવાનો છે। અચ્છા, કેટલો આનંદ થઈ રહ્યો છે? અમિતભાઈ આવવાના છે? હેલો, ભારત માતા કી સાડી પહેરી જવા માટે અમિતભાઈ આવવાના છે, તમારા વિસ્તારમાં કેવું લાગે છે? બસ હું એક જ કહું છું કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર જો રચાય તો ભારતીય જનતા શાંતિથી સૂઈ શકે, ચેનથી રહી શકે। હું તો એ જ કહું છું કે વધારે વોટ આપો, વિજય બનાવો। અમિતભાઈને વિજય બનાવવા માટે મહિલાઓ ખાસ કરીને આવે છે। શું કહેશો અમિતભાઈ, તમારા વિસ્તારમાં આવી રહ્યા છે? અમારે મોદીજીને બહુ જ કામ કર્યા છે। મોદીજી હંમેશા આવે છે અને કાયમ મોદીજીને જ જીતાડીશું અમે, અને એમને બહુ સારા સારા કામો કર્યા છે અમારા માટે, બધાના માટે કર્યા છે। કેવી લાગે છે ભાજપની સરકાર? હલો, ભારત સરકાર આવે તો સરસ। મહિલાની સુરક્ષા જ જોઈએ અમારે, મહિલાની સુરક્ષા જ જોઈએ અમારે, અને અમિત શાહ આવે તો બહુ સરસ। અમને હોશ બહુ છે કે એ જ આવશે, એ જ જીતાડશે। કેટલી લીડથી જીતાડશો અમિતભાઈને? સમૃદ્ધિ બહુ સરસ છે અને અમે બહુ જ ખુશ છીએ કે એ જ આવે અને સરસ છે। મોદી સાહેબનું અમને બહુ જ માન છે અને મહિલાની સુરક્ષા ખાસ જોઈએ અમારે। મહિલા સુરક્ષાની પણ વાતો થઈને અમિતભાઈ શાહ જ્યારે આવવાના છે ત્યારે તમામ જે લોકો છે તેની અંદર ઉત્સાહ કેવું લાગી રહ્યું છે? અમિતભાઈ આવે છે થોડી જ વારમાં અહીંયા। વોટ આપો તો નરેન્દ્ર મોદીને જ વોટ આપવો જોઈએ। એને આપણા દેશનો વિકાસ કર્યો છે, રોડ પણ સારા બાંધ્યા છે, સ્વચ્છતાનું પણ સારું કર્યું છે। એને વોટ આપો તો મોદીને જ આપો। અમિતભાઈ જે આવવાના છે એની તૈયારીના ભાગરૂપે તમામ જે લોકો છે સ્વાગત માટે અહીંયા ઉભા છે। અત્યારે સાથે જે પ્રમાણે સુરક્ષાની જો વાત કરવામાં આવે, વિકાસ તો તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ આ વિસ્તારની અંદર જે છે તેઓ સુરક્ષાની તમામ વ્યવસ્થાઓ ચેક કરવામાં આવે છે। આ સાથે ભાજપના જે કાર્યકર્તાઓ છે તેઓ પણ અત્યારે આવે છે, મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તેઓ પણ। અચ્છા, અમિતભાઈ આવે છે, કેટલું સારું લાગી રહ્યું છે? સોરી, અમિતભાઈ આવે છે, કેટલું સારું લાગી રહ્યું છે? અમિતભાઈ આવે તો કેવું લાગે છે? અમિતભાઈ આવે તો બહુ સારું લાગે, એવું લાગે ભાજપ જીતે, કેવું લાગે છે?
अभी भी એવું લાગે ભાજપ જીતી ગયું લાગે છે, મોદી આગળ જ છે. દાદા શું કહેશો? હા, ચીનુ ગજ્જર બાદનો જે ચિત્રકાર કાર્ટૂનિસ્ટ ચીનુ ગજ્જર બોલું છું. અમારો આ રાણીપ એટલે ભાજપ જ એનું નામ છે, બીજું કોઈ અહીં કોઈ શખ્સ નહીં, કંઈ કશું કોઈનું કંઈ ચાલે એવું નથી. 100% અમિત શાહ વિજય વધુ માટે થવાના છે અને આ બધા આનંદ આ તમે જોઈ શકો છો અહીંનો એ રીતે. અમિતભાઈ રાણીપમાં અમારું વાતાવરણ બધું સારું જ છે, ભાજપનું સરસ, બધી રીતે બહુ સરસ એમ, અને બધા ઉત્સાહ સારો છે બધાનો બહુ. જે આવી રહ્યા છે વિકાસ, તેને લઈને કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી છે અને સુરક્ષા વ્યવસ્થા માટે પણ જે પોલીસના જે અધિકારીઓ છે તેઓ જે રોડ શો જે શરૂ થવાનો છે તે જગ્યાએથી આવી ચૂક્યા છે અને આગળ ધીરે ધીરે અમિતભાઈ શાહ જે ટૂંક સમયમાં આવશે ત્યારે મેગા રોડ શો છે જે આગળ વધશે. આભાર તમામ જાણકારી આપવા બદલ.